આગામી તારીખ 24, 25 અને 26મી જાન્યુઆરીના 3 દિવસ માટે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફૂડ એન્ડ બેવરેજીસ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશનનું આયોજન કરાનાર છે, જેમાં દેશ વિદેશના એક્ઝિબિટર્સ ભાગ લેશે. તો ખોડલધામના સંગઠનના અધ્યક્ષ અનાર પટેલના એક્ઝિબિશન તેઓ ખુલ્લું મૂકશે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 24મી જાન્યુઆરીથી 3 દિવસ માટે ફૂડ એન્ડ બેવરેજીસ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશનનું આયોજન કરાનાર છે. તારીખ 24મી જાન્યુઆરી સવારે એક્ઝિબિશને ખોડલધામ સંગઠન અધ્યક્ષ અને ક્રાફ્ટ રૂટ્સ ક્રાફ્ટિંગ સ્ટોરીઝ સ્ટીચિંગ કલ્ચરના સ્થાપક ડિરેક્ટર અનાર પટેલ એક્ઝિબિશનને ખુલ્લો મૂકશે. એસજીસીસીઆઈ દ્વારા ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વી એક્ઝિબિશન અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહે છે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે. ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. તો ઉપપ્રમુખ અશોક જીરાવાલા, ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, મહારાજ મંત્રી વિજય જરીવાલા, મહારાજ ખજાનચી સીએમ નીતિશ મોદી, ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન કિરણ ઠુમર અને કોચરમેન નીરવ માંડલેવાલા તથા ચેમ્બરના લેડીઝ વિંગના ચેરપર્સન મયુરીબેન મેવાવાલાએ એક્ઝિબિશન અંગે માહિતી આપી હતી. અને એક્ઝિબિશનમાં સુરત સહિત આજુબાજુના શહેરો, અન્ય રાજ્યો તથા દેશ વિદેશના એક્ઝિબિટર્સ ભાગ લેનાર હોવાનું પણ જણાવ્યું હતું. એક્ઝિબિશનમાં વિદેશના મહેમાનો, જેમાં એલ્બર્ટાના ધારાસભ્ય, બોત્સવાના મંત્રી, ઝિમ્બાબ્વેના મંત્રી અને કેનેડાના ધારાસભ્ય સહિતનાઓ પણ આવવાના હોય, જે અંગે પત્રકાર પરિષદમાં નિખિલ મદ્રાસીએ વધુ માહિતી આપી હતી. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિનર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ, જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે, તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં, પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે, કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં ત્રણેય એક્ઝિબિશનનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે.